જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ. સ્ટાન્ડર્ડ પેપર 1 સેક્શન એ. પંચ્યાસી 17 પંચા 153 17 નવા 17 શું મળ્યો? ગુસ્સા. તો ગુસ્સાની જગ્યાએ સર કેટલા લખે? 17. ગુસ્સા બરાબર 85 એમ. આ રહ્યું ને 85 એમ. 153 સામને જા. કેટલો જવાબ આવ્યો કે નહીં બે? ઓકે, બી જવાબ. નેક્સ્ટ. એક બિંદુમાં છેદે છે. શૂન્યની સંખ્યા કેટલી? 1. રેખાઓ કેવી મળશે? ચલો a1/2, a1/a2 1/2, b1/b2 એ પણ 1/2. આ બંને તો સરખા થયા. c1/c2 જે સરખા થતા નથી એ તો 1/3 થાય છે. તો અહીંયા શું આવ્યું? a1/2 = b1/b2 ડઝ નોટ c1/c2. માટે ઉકેલ ન મળે. રેખાઓ પૂછી છે તો રેખાઓ કેવી હોય? છેદતી જ ના હોય. છેદે તો ઉકેલ મળે ને ભાઈ, છેદતી જ ના હોય. જે રેખા છેદતી ના હોય એ કેવી હોય? સમાંતર. બીજ સમાન. ડી બરાબર 0. ડી બોલે તો b² - 4ac. બોલો બી કેટલા? -4√3. એ કેટલા? 3. સી કેટલા? કે स्क्वायर से करेंगे दोनों का स्वागत. ओके, 4 વડે ભાગી નાખીએ. 4 વડે ના ભાગીએ તો 16 તરી 48, 4 તરી 12. ચલો 12 ને પેલી બાજુ લઈ જઈએ. 12 કે પેલી બાજુ જાય તો શું આવશે? 48/12 બરાબર કે 12 ચોક 48, કે બરાબર 4. સિમ્પલ. 30મું પદ a + 29d. એ કેટલો? 10. ડી કેટલા છે? જો -3 છે. 29 તરી 87. જુદી નિશાની બાદ બાકી, ચિહ્ન તો મોટાનું. ત્રિકોણ PQR છે. બે બિંદુઓ આવેલા છે PQ પર E અને અહીંયા F. EF સમાંતર QR છે. PE 4, PF 8, RF 9. તો આપણે શોધવાનું છે QE. તો જો સિમ્પલ. 4 ના થયા 8, અથવા તો 8 ના થયા 4 અડધા, તો 9 ના થાય 4.5. આવી ગયો જવાબ આપણો. ડાયરેક્ટ જ જવાબ આવી જાય છે આપણે. ઓકે, બીજી રીતે ગણવું હોય તો આમ ગણાય. PE/EQ બરાબર PF/FR. તો 4/EQ 8/9. ઓકે, EQ ના બદલે લઈએ
આ બંનેને છે ને આ સાઈડ લાવી દઈએ. 4 2 8 અને 2 4.5 થઈ જાય. કયો જવાબ આવશે? સી. અહીંયા આકૃતિ પરથી જુઓ, 8 ના થયા 4, 9 ના થાય કેટલા? તો 4.5 આવી જાય કે નહીં? સિમ્પલ. જો આ બિંદુને આપણે એ બિંદુ કહીએ અને બી બિંદુ કહીએ. વચ્ચેનું અંતર આપણને આપેલું છે. લખીએ અંતર બરાબર 4√2. અંતરનો વર્ગ બરાબર 4નો વર્ગ 16 ચોખ્ખું ચોખ્ખું અને √2 2 બરાબર છે. 16 દુ 32. અંતરનો વર્ગ બરાબર x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. ચલો x યામ લઈએ. એ શોર્ટ સર્કિટ 5 7 3 a સ્ક્વેર પ્લસ 10a પ્લસ 25 સૌથી મોટું રણ વિસ્તરણ કર્યું. 4નો વર્ગ આ 4 કહેવાય. 4નો વર્ગ 16. 32 ના બાજુ લાવી દઈએ. બરાબર. ચલો જુદી નિશાની બાદ બાકી. 32માંથી 16 જાય તો 16 વધે, ચિહ્ન તો મોટા. ચલો 25માંથી 16 બાદ કરી દઈએ તો કેટલા વધશે? 9, ચિહ્ન તો મોટાનું. 9ની મદદથી કેટલા લાવવાના છે? 9ની મદદથી 10 લાવવાના છે. તો 9 એકા 9, 9 ને 1 10. મોટાને મધ્યમનું નાનાને વિચારીને a બરાબર -9 અથવા a બરાબર -1 સમર્પ્યામી. તો -1 જવાબ છે આપણે. આ રહ્યો ને. sec² - tan² એટલે તો 1 થાય. 1 માંથી 1 જાય 0 એટલે 0 જવાબ આવી ગયો. વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદતી રેખાને શું કહે છે? છેદિકા. 5 મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને. તો 5 મિનિટના 5 લઈ લેવાની. 5 મિનિટ ગુણ્યા 6 લઈ લેવાના. 5 6 30. 1 મિનિટનો થીટા 6 હોય. 1 મિનિટ થીટા 6 તો 5 મિનિટ માટે થીટા કેટલો? તો 5 6 30. આ રીતે પણ ગણાય. બીજી રીત છે 60 મિનિટ માટે થીટા 360 તો 5 મિનિટ માટે કેટલો? આ રીતે પણ ગણાય. 3 રીત છે. તો 5 ગુણ્યા 360 અપોન 60 6 5 30. સૌથી ઇઝી આવું છે. 1 મિનિટ એટલે થીટા 6 થાય એવું યાદ રાખીએ તો 6 અને 5 મિનિટ માટે કેટલો થઈ જાય? 5 6 30. એકદમ ઇઝી આ છે. સર શંકુની કુલ સપાટીનું તો આ πr_l અને આ ઢાંકવું પડે ને ભાઈ એને. πr² આ રહ્યું. જુઓ આના બે ભાગ પાડવાના. z બરાબર m વત્તા 2m -2x બાર. બરાબર. 3 મોહનથાળના બે ભાગ કર્યા. 2 મોહનથાળ 1 મોહનથાળ. 1 ના આમ લાવી લઈએ. z - m બરાબર. હવે આ બંનેમાંથી છે ને 2 કોમન લઈ લો તો m - x બાર વધે. રાઈટ. હવે આ કૌંસ ખરો ને એને આ બાદ લઈ દઈએ અને 2 ને આમ લઈએ તો અહીંયા કંઈ ના હોય તો 1 તો હોય. 2 એની નીચે આવી જાય તો m - x બાર અપોન z - m એટલે કેટલો જવાબ આવ્યો? 1/2. પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો તો 1 થાય. અહીંયા તો 0 કીધું છે. વિધાન કેવું છે? ખોટું.
સુરેખ બહુપદીનું શૂન્ય આ છે, ચેક કરીએ. શૂન્ય શોધો ઇક્વલ ટુ 0, સામને જા બકા, સામને જા ભૈલા. ભલ્યા -b અપોન a આવે છે એવો જવાબ? ના, વિધાન કેવું? ખોટું. અલ્યા બીજ સમાન તો બબૂચક 0 થવો જોઈએ. હાલો બબૂચક શોધીએ. b² - 4ac. b કેટલો? -20. a કેટલો? 100. c કેટલો? 1. વર્ગ 400. અલ્યા 0. વિધાન કેવું છે? સાચું છે. અલ્યા અંતર કોઈ દિવસ માઇનસ હોય નહીં. વિધાન ખોટું. જો આપણે ત્રિજ્યા r બરાબર 100 લેતા, આપણો મૂળ ગોળો આ રહ્યો, એનો r કેટલો લઈએ? 100. ચલો, મૂળ ક્ષેત્રફળ 4πr². ઓકે, 4π 100² આવ્યું. ઓકે, નવું ક્ષેત્રફળ. ત્રિજ્યા 10% વધારે, ત્રિજ્યામાં 10% વધારો કરતા, તો નવી ત્રિજ્યા બની r1 બરાબર 110 નું 110 બની. તો નવું ક્ષેત્રફળ બન્યું 4πr1². 4π 110 સ્ક્વેર. ક્ષેત્રફળમાં થતો વધારો. ક્ષેત્રફળમાં વધારો કેટલો થયો? પહેલાં હતું 4, નવું બન્યું 4π 110² માઇનસ જૂનું હતું 4π 100². બરાબર છે? 4π કોમન નીકળે. 110² માઇનસ 100². આટલો વધારો થયો. બરાબર. હવે આપણે ટકાવારીમાં ગણીએ એને કે ભાઈ પહેલાં મૂળ હતું ક્ષેત્રફળ 4π 100², મૂળ ક્ષેત્રફળ. તો વધારો કેટલો થયો? વધારો થયો 4π કૌંસમાં 110² માઇનસ 100². આટલો બધા. તો 100 હોય તો કેટલો? ટેક ઓફ લેન્ડિંગ. તો શું થશે? સિમ્પલ. તો થશે 100 ગુણ્યા 4π 110² 100² અપોન 4π 100². 4π ગયા, 100 અહીંયાથી, 100 અહીંયાથી ગયા. બરાબર છે? ચાલો, 110 11 વર્ગ કરીએ તો 121 થાય. પાછળ 2 0, અહીંયા 100 વર્ગ એટલે 4 0. છેદમાં 100 તો છે જ. બાદ બાકી કરો. 10,000 આમાંથી બાદ કરી દઈએ તો કેટલા રહે? 12,100માંથી 10,000 બાદ કરીએ તો 2,100 રહ્યા અપોન 100. એટલે કેટલા ટકા આવ્યા? 21% આપણો જવાબ. ઓકે, શોર્ટમાં બતાવું. 10% હોય ને એટલે 11 વર્ગ કરી દેવાનો, 121. એમાંથી 100 બાદ કરવાના એટલે 21% જવાબ. ફરી વાર 10% હોય ને તો 11 વર્ગ કરવો, 20% આવે ને તો 12 વર્ગ કરવો, 144 અને એમાંથી 100 બાદ કરી દેવાય એટલે 44% વધે. 10% વાળો પૂછાય તો 21% જવાબ આવે, 20% વાળો પૂછાય તો 44% જવાબ આવે. ઓકે, શોર્ટમાં પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. સૂત્ર છે n+1/2. એની જગ્યાએ 10 મૂકી દેવાના.
11/2 એટલે 5.5. ગુસ્સા એટલે કોમન, 18 અવયવ, 9 દુ 18 અને આમાં 90 81. કોમન શું નીકળ્યું? 9. તો ગુસ્સા કેટલો બન્યો? 9. સિમ્પલ. બીજ વિરોધી બાબુલાલ 0. યાદ રાખજો હો, બીજ વિરોધી તો B0. અહીંયા બી કેટલો છે ભાઈ? -m. તો -m નો જવાબ 0. આપણે +m જુઓ, ચિહ્ન બદલીએ તો એ 0 જ આવવાનો. ઓકે, સિમ્પલ. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા ઇઝ ઇક્વલ ટુ -b/a. ઓકે, આ રહ્યો સામેવાળો જ જવાબ. આ રહ્યો સામે. એ આમાં લસા લઈએ. બીજા 22માં બીટા એકા બીટા, આલ્ફા એકા આલ્ફા, આલ્ફા ગુણ્યા બીટા. એ ઉપરનું સૂત્ર છે -b/a. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે c/a. એ ગયા તો -b/c. એટલે આપણે આનો જવાબ આવશે 22માંનો જવાબ -b/c. sin 30 1/2. 1/2 જવાબ ક્યાં છે? આ રહ્યો. 1 નું વર્ગમૂળ 1, 4 નું 2. sin 45 તો એનો જવાબ આવે 1/√2. 1/√2 ક્યાંય આપેલો નથી એટલે ભૂલ છે. અહીંયા એમની અંદર આવો જવાબ આપવો જોઈએ, 1/√2. ઓકે, આ થોડી ગલતી છે.